ગુજરાતના મહાનગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ અને નેતાશ્રીઓ માટેની એક ગઈ 26 તારીખના રોજ માન્ય પ્રદેશ પ્રમુખે મિટિંગનું આયોજન કરેલું હતું, જેમાં ચૂંટણીને લગતી અગાઉની તૈયારી બાબતો વિસ્તૃત માહિતી સમગ્ર ટીમને માન્ય પ્રમુખશ્રી આપી હતી। એ અનુસંધાને રાજકોટમાં જે લોકો ચૂંટણી લડવા ઈચ્છુક હોય, પાર્ટીના આગેવાનો હોય, કાર્યકરો હોય, એના માટેની એક રણનીતિ તૈયાર કરવા માટેની મિટિંગ હતી। એના અનુસંધાને માન્ય પ્રમુખ શ્રી રાજદીપભાઈ અને અમને બોલાવવામાં આવ્યા હતા અને જે આગળની રણનીતિ બાબતે ચર્ચા કરી એ વિસ્તૃત માહિતી આપને રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ માન્ય શ્રી રાજદીપસિંહભાઈ આપશે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે રાજકોટની અંદર જે આવવા જઈ રહી છે થોડા સમયમાં, એના માટે પૂર્વ તૈયારી કોંગ્રેસના સિનિયર આગેવાનો સાથે રાખીને અમે લોકોએ કરી છે। આપ મીડિયાના મિત્રોને પણ ખ્યાલ હશે કે રાજકોટના 18 વોર્ડમાંથી 14 વોર્ડ સમગ્ર અહીંયા બેઠેલા તમામ આગેવાનો સાથે રાખીને કોંગ્રેસ આપકે દ્વારના કાર્યક્રમ રાજકોટ શહેરની અંદર શહેર કોંગ્રેસ દ્વારા યોજાઈ ગયો। તેમાં રાજકોટના પ્રજાજનોએ અલગ અલગ વસ્તુઓ જે અમને ધ્યાન ઉપર મૂકી છે એ મેનિફેસ્ટો કમિટી, જે મેં હમણાં જ કીધું એ રીતે જે મેનિફેસ્ટો કમિટી છે એના સૂચનો લઈને કોંગ્રેસનો મેનિફેસ્ટો નહીં પણ રાજકોટની પ્રજાનો મેનિફેસ્ટો આવનારી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં રહેશે, જેના માટે અમે ડોર ટુ ડોર લોકોના સજેશન લીધા છે શહેર કોંગ્રેસે। અને આજે જે આપ બધાને અહીંયા બોલાવ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબની સૂચના અનુસાર આજે અમે આ પ્રેસ કોન્ફરન્સ કરીએ છીએ। આવનારા દિવસોની અંદર રાજકોટ શહેરની અંદર જે કોંગ્રેસના અમારા કાર્યકરો, જે આગેવાનો, જે લોકો ચૂંટણી પોતે લડવા ઈચ્છુક હશે, જ્ઞાતિ બેલેન્સને આધારિત જે રિઝર્વેશન કોટા આવ્યો છે રાજ્ય સરકારનો, એ પ્રમાણે એ બધાને તારીખ 5ના રોજ સવારે 9:30 વાગ્યાથી 1 વાગ્યા લગીન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઇન્ચાર્જ જેનીબેન ઠુમર અને માનસિંહભાઈ ડોડિયા રાજકોટ આવી અને વ્યક્તિગત બધાને સાંભળશે। એવી જ રીતે બપોર પછી 5 નંબરથી 9 નંબર એટલે 5 તારીખે સર્કિટ હાઉસ ખાતે 1 નંબરના વોર્ડથી લઈને 9 નંબરના વોર્ડના લોકોને સાંભળવામાં આવશે। તારીખ 6ના રોજ સર્કિટ હાઉસ ખાતે 9 નંબરથી લઈને 18 નંબરના વોર્ડના લોકોને સાંભળવામાં આવશે। અને જે પ્રદેશ કક્ષાએથી હમણાં થોડી વાર પછી ડૉક્ટર સાહેબ કા વસરામભાઈ કે હેમાંગભાઈ તમને ફોર્મ બતાડશે, એ ફોર્મ ભરી અને ત્યાં આપવાનું રહેશે। એ પછી અમારું જે શહેર સંગઠનના પોલિટિકલી અફેર્સ કમિટીમાં અમારા સિનિયર લીડરો જે આવતા હોય, જે પાર્ટીની ગાઈડલાઇન્સ મુજબ, એ પોલિટિકલી અફેર્સ કમિટીની મિટિંગ મળશે। એ મિટિંગની અંદર એ નામને તારવવામાં આવશે। એ તારવ્યા પછી પ્રદેશ પ્રમુખશ્રી સાથે ચર્ચા કરી અને આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીના રણનીતિ સ્વરૂપે યોગ્ય ઉમેદવાર જે લાગશે એને જાહેર ચૂંટણી પહેલાં નહીં કરીએ, પણ એમને કહી દેવામાં આવશે કે ભાઈ વ્યક્તિગત રીતે તમે આ વોર્ડમાં ઉમેદવાર તરીકે ફાઇનલ પાર્ટીએ તમને કર્યા છે, તમે આ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારની મહાનગરપાલિકાની સામે કામે લાગી જાઓ।